મિત્રો, આજના વિડીયોમાં આપણે ડિસેમ્બર મંથલી કરંટ અફેર્સનો પાર્ટ 2 જોઈશું. આની પહેલાં પાર્ટ 1 આવી ચૂક્યો છે. જો જોવાનો બાકી હોય તો તે જોઈ લેજો. ખૂબ જ અગત્યના MCQ અને પ્રશ્નો આપણે આવનાર પરીક્ષામાં ઉપયોગી થાય તેવા જોઈશું. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ, ખૂબ જ અગત્યનો આ વિડીયો. છેલ્લે સુધી વિડીયો જોજો, કેમ કે આમાંથી પ્રશ્નો છે તમને આવનાર પરીક્ષામાં જોવા મળશે. કયા દિવસના રોજ લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે? તો લોખંડી પુરુષ કહેવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલને, અને તેની પુણ્યતિથિ છે તે 15 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આયરન મેન ઓફ ઇન્ડિયા તમે જોઈ શકો, આ છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ નીચેનામાંથી કોની સાથે એક્સરસાઇઝ ડેઝર્ટ નાઇટ કવાયત હાથ ધરી હતી? તો A અને B બંને સાથે, એટલે કે ફ્રાન્સ અને UAE એટલે કે યુનાઇટેડ આરબ અમીરાત સાથે એક્સરસાઇઝ ડેઝર્ટ નાઇટ છે તે કરી હતી. તો યાદ રાખજો, ફ્રાન્સ અને UAE બંને જવાબ આવશે. તાજેતરમાં ક્યુક્વેલી સિમોન્સ એટલે કે QSA સસ્ટેનેબિલિટી રેન્કિંગ 2025 બહાર પાડ્યું છે. તેમાં IIT દિલ્હીને વૈશ્વિક સ્તરે કેટલામો ક્રમ મળ્યો છે? તો એ 171માં ક્રમે રહ્યું છે IIT દિલ્હી. વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ હોય છે QS રેન્કિંગ. તાજેતરમાં સમાચારમાં રહેલી સિરિયા વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે એશિયા ખંડના પશ્ચિમ ભાગમાં મધ્ય પૂર્વમાં સ્થિત છે, એ સાચું છે. બીજું, તે તુર્કી, ઇરાક, જોર્ડન, ઇઝરાયલ અને લેબનોનથી ઘેરાયેલું છે, તો એ પણ સાચું છે. અને ત્રીજું, તેની રાજધાની અને સૌથી મોટું શહેર દમાસ્કસ છે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે 1, 2 અને 3, ત્રણે ત્રણ સાચા છે. ભારતમાં વિજય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો વિજય દિવસ છે તે 16 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તમે અહીં જોઈ શકો, વિજય દિવસ 16 ડિસેમ્બર. હવે અહીં બીજો પ્રશ્ન એ બને છે કે તો કારગિલ વિજય દિવસ એ ક્યારે ઉજવાય છે? તો કારગિલ વિજય દિવસ છે તે 26 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. તમે અહીં જોઈ શકો, કારગિલ વિજય દિવસ 26 જુલાઈ. તો બંને યાદ રાખવું, વિજય દિવસ પૂછે તો 16 ડિસેમ્બર અને કારગિલ વિજય દિવસ પૂછે તો 26 જુલાઈ. તાજેતરમાં કઈ ટીમએ મહિલા હોકી જુનિયર એશિયા કપ 2024 જીત્યો છે? તો એ ભારત જીતી ચૂક્યું છે. હાલમાં જ ભારતની મહિલા હોકી ટીમે જુનિયર એશિયા કપ છે તે જીતી લીધો છે. તો મોસ્ટ IMP રહેશે, ખાસ આ વસ્તુ યાદ રાખી લેવી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024-25માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો મુંબઈ ટીમ છે તે ચેમ્પિયન બની છે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024-25માં. મિત્રો, ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે અહીં લીધેલા છે, ખાસ જોતા જજો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરવાનું ન ભૂલશો. તમારા બધા મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેની સાથે આ વિડીયો છે તે અવશ્ય શેર કરી દેજો. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. એ સિવાય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને નવા વિડીયો મળતા રહે. તાજેતરમાં કયા દેશે ગ્રીન સ્ટીલનું વર્ગીકરણ અથવા ટેક્સોનોમી કર્યું છે? તો ગ્રીન સ્ટીલ ટેક્સોનોમી છે તે ભારતે કર્યું છે. ઓપ્શન ડી અહીં સાચો પડે છે. ગુજરાતના પ્રથમ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ એટલે કે OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો સુરતમાં થયું છે. સુરતની અંદર OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ ગુજરાતનું પ્રથમ છે. તો મોસ્ટ IMP રહેશે આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ. તાજેતરમાં ભારતની સૌપ્રથમ ડાયાબિટીસ બાયોબેંકની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી છે? તો ભારતની પ્રથમ છે ડાયાબિટીસ બાયોબેંક ચેન્નઈની અંદર, તમિલનાડુની રાજધાની
ચેન્નઈમાં આ કરવામાં આવી છે, તો યાદ રાખજો. તબલા ઉસ્તાદ શ્રી ઝાકીર હુસેનનું તાજેતરમાં નિધન થયું છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? જોઈએ આપણે. તેમના પિતા ઉસ્તાદ અલ્લારખા કુરેશી પણ પ્રસિદ્ધ તબલાવાદક હતા, તો એ સાચું છે. તેમના પિતા પણ તબલાવાદક હતા. તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ પુરસ્કાર મળ્યા છે, તો હા, 3 પુરસ્કાર તેઓને મળેલા છે, એ પણ સાચું છે. ત્રીજું છે, તેમને 4 ગ્રેમી એવોર્ડ પણ મળ્યા છે, તો એ પણ સાચું છે. હાલમાં જ 2024માં પણ તેઓને ગ્રેમી એવોર્ડ છે તે મળેલો છે. શેના માટે મળ્યો હતો? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. એક આલ્બમ છે તેના માટે મળેલો. તેમણે મ્યુઝિક ટુડે નામની સંગીત કંપનીની સ્થાપના કરી હતી, એ ખોટું છે. એટલે જવાબ સાચો પડશે. માત્ર 1, 2 અને 3 વિધાન સાચા છે. હવે નવી પેટર્ન પ્રમાણે આવા વિધાનવાળા પ્રશ્નો પૂછાય છે, તો ખાસ ધ્યાન રાખતા જજો. આવા પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે રહેલી છે. તાજેતરમાં ગરવી ગુજરાત ભવનને ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ મળ્યો છે. આ ભવન ક્યાં આવેલું છે? તો ગરવી ગુજરાત ભવન છે તે ગુજરાતમાં નથી આવેલું. ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં આવેલું છે અને તેને હાલમાં ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ મળેલો છે. ખાસ યાદ રાખજો, આ પણ મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ શકે. ક્યાં આવેલું છે એ પણ પૂછાઈ શકે. ઓપ્શનમાં તમને અમદાવાદ, સુરત, જુનાગઢ, વડોદરા, આપણા જે મોટા મોટા સિટી છે તે જોવા મળી શકે, પણ ખાસ યાદ રાખજો નવી દિલ્હીમાં આવેલું છે ગરવી ગુજરાત ભવન. આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 18 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ છે તે ઉજવવામાં આવે છે. તમે અહીં જોઈ શકો, 18 ડિસેમ્બર ઇન્ટરનેશનલ માઇગ્રેશન ડે. વિશ્વ લઘુમતી અધિકાર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 18 ડિસેમ્બરને જ વિશ્વ લઘુમતી અધિકાર દિવસ એટલે કે માઇનોરિટી રાઇટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તાજેતરમાં સમાચારમાં રહેલ INS નિર્દેશક એ શું છે? INS નિર્દેશક એ હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ છે. અહીં તમે ફોટોમાં જોઈ શકો, હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ INS નિર્દેશક. ખાસ યાદ રાખજો. તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા લોન્ચ કરાયેલ સૌપ્રથમ એન્ટીપોલિટસાઇડ બોડીસ્યુટનું નામ શું છે? તો તેનું નામ છે કિસાન કવચ. તમે અહીં જોઈ શકો, કિસાન કવચ નામ યાદ રાખજો. અને કયા મંત્રાલય દ્વારા બનાવવામાં આવ્યું છે? તો વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલું છે. તાજેતરમાં પરસોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે. તેઓ કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા? તો તેઓ સંગીત સાથે સંકળાયેલા હતા. તમે અહીં જોઈ શકો, આ છે પરસોત્તમ ઉપાધ્યાય. જન્મ તેમનો 15 ઓગસ્ટ 1934માં થયો હતો અને મૃત્યુ છે તે 11 ડિસેમ્બર 2024ના રોજ થયું છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ સંદર્ભે નીચે આપેલા વિધાન પૈકી કયું અથવા કયા વિધાન સાચા છે? તેમાં જોઈએ. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે, એ સાચું છે. તેમને પગાર અને ભથ્થા રાજ્યસભાના સભાપતિ તરીકેના જ મળે છે, તો એ પણ સાચું છે. તે ઉપરાષ્ટ્રપતિ છે, પરંતુ ઉપરાષ્ટ્રપતિના તેઓને પગાર કે ભથ્થા છે તે મળતા નથી. પગાર શેનો મળે છે એને? તો રાજ્યસભાના સભાપતિનો પગાર મળે છે. પૂછવામાં આવે નીચેનામાંથી રાજ્યસભાના સભાપતિ અથવા તો અધ્યક્ષ કોણ હોય છે? તો ઉપરાષ્ટ્રપતિ હોય છે. ત્રીજો પોઈન્ટ છે, ભારતના દ્વિતીય નાગરિક તરીકેનું બહુમાન ઉપરાષ્ટ્રપતિને મળે છે, તો એ પણ સાચું છે. પ્રથમ રાષ્ટ્રપતિ છે, પ્રથમ વ્યક્તિ છે, પ્રથમ નાગરિક છે તે રાષ્ટ્રપતિને કહેવામાં આવે છે અને બીજા નંબરનું બહુમાન છે તે ઉપરાષ્ટ્રપતિને મળે છે. ત્રીજા નંબરનું છે તે વડાપ્રધાનને મળે છે. તો એ રીતે યાદ રાખતું જવું. ચોથો ટોપિક છે, ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયાની શરૂઆત માત્ર રાજ્યસભામાંથી જ થાય છે, તો એ પણ સાચું છે. કેમ કે રાજ્યસભામાં તે સભાપતિ છે અને જો તેને દૂર કરવા હોય તો તેની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થશે?
માત્ર રાજ્યસભામાંથી થશે, લોકસભામાંથી શરૂઆત થશે નહીં. તો 4 વાક્યો વિધાન છે તે સાચા છે, એટલે જવાબ આવશે ઓપ્શન એ. 1, 2, 3 અને 4 બધા સાચા છે. ભારતમાં દર વર્ષે ગોવા મુક્તિ દિન તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? 19 ડિસેમ્બરના રોજ પોર્ટુગીઝો પાસેથી ગોવાને છે તે મુક્ત કરાવવામાં આવ્યું હતું. ગોવા મુક્તિ દિવસ. ગોવા, દમણ અને દીવને પોર્ટુગીઝો પાસેથી મુક્ત કરવા ભારતીય સેના દ્વારા 1961માં કયું સૈન્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું? તો એ સૈન્ય અભિયાનનું નામ હતું ઓપરેશન વિજય. ઓપરેશન વિજય છે તે ગોવા, દમણ અને દીવને છે તે આઝાદ કરાવવા માટે કરવામાં આવ્યું હતું. ત્રણેય ઉપર પોર્ટુગીઝોનું રાજ હતું. ક્યારે થયું? તો 1961માં. ગોવા, દમણ, દીવ પોર્ટુગીઝોના શાસનમાંથી ક્યારે મુક્ત થયું? તો એ 19 ડિસેમ્બર 1961ના રોજ મુક્ત થયું હતું. તેથી જ 19 ડિસેમ્બરને ગોવા મુક્તિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 19 ડિસેમ્બર 1961માં ભારતમાં ભળ્યું. તાજેતરમાં સમાચારમાં રહેલ મોલ્ડોવા એ શું છે? તો મોલ્ડોવા છે તે યુરોપમાં આવેલ એક દેશ છે. એના વિશે વધારે માહિતી પણ અહીં આપેલી છે. સોવિયત સંઘમાંથી તે અલગ થયું હતું 1991માં, 27 ઓગસ્ટ 1991ના રોજ. તેનું ક્ષેત્રફળ છે તે 33.8 કિલોમીટર છે. જીડીપી પણ આપેલી છે. યુએનનું સભ્યપદ પણ તેમને મળેલું છે 1992માં. જનસંખ્યા તેની 26 લાખ છે અને 6000 સૈનિકો તેમની પાસે છે. તો મોલ્ડોવા યુરોપમાં આવેલ એક દેશ છે. તાજેતરમાં શરૂ કરાયેલ જલવાહક યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? જલવાહક યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય છે આંતરદેશીય જળમાર્ગોના કાર્ગોને પ્રોત્સાહન આપવાનો. ભારતમાં તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સ્લિનેક્સ 2024 નામની નૌસેના કવાયત યોજાઈ હતી? તો સ્લિનેક્સ છે તે શ્રીલંકા અને ભારત વચ્ચે યોજાય છે. તમે અહીં જોઈ શકો. સ્લિનેક્સ અને કોની હોય છે? તો નૌકાદળની હોય છે, એટલે કે નૌસેનાની હોય છે. નેવી એક્સરસાઇઝ છે આ. તાજેતરમાં કયા દેશે દાવો કર્યો હતો કે તેમણે કેન્સરની mRNA વેક્સિન બનાવી છે? તો રશિયા દેશે દાવો કર્યો છે કે અમે mRNA જે કેન્સરની રસી છે તે શોધી લીધી છે, એની માટેની વેક્સિન શોધી લીધી છે. મતલબ આ વેક્સિનમાં તેમણે એવો દાવો કરેલો છે કે જેને કેન્સરની અસર હોય તેને જો આ વેક્સિન આપવામાં આવે તો તેમાં ફટાફટ સુધાર છે તે આવે છે અને કેન્સર છે તે ફટાફટ મટી જાય છે. એવું નથી કે ઇન્જેક્શન લઈ લીધું અથવા તો વેક્સિન લઈ લીધી પછી તમને ક્યારેય કેન્સર થશે નહીં, એ રીતનું નથી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? 20 ડિસેમ્બરના રોજ હોય છે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ. ભારતનું કયું શહેર 2025 પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરશે? નવી દિલ્હીમાં આયોજન થશે. પેરા એથ્લેટ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થશે? નવી દિલ્હીમાં. પૂછે કે 2025માં પેરા એથ્લેટ વર્લ્ડ ચેમ્પિયનશિપનું કયા શહેરમાં આયોજન થશે અથવા કયા દેશમાં આયોજન થશે? દેશ પૂછે તો ભારત દેશ અને શહેર પૂછે તો નવી દિલ્હીમાં. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું કયું ગામ ભારતનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે? તો એ ગામ છે મસાલી ગામ. ઓપ્શન એ તમે અહીં જોઈ શકો. દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે મસાલી ગામ. કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. બનાસકાંઠા જિલ્લા વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લો છે તે ગુજરાતમાં સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો હતો. 14 તાલુકા હતા તેમાં, પરંતુ હાલમાં જ તેમાંથી એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે, વાવ થરાદ જિલ્લો. એટલે હવે છે તે વાવ થરાદ જિલ્લો બની ગયો છે. એટલે ગુજરાતમાં 33ને બદલે 34 તાલુકાઓ છે તે થઈ ગયા છે. જિલ્લાઓ છે તે 34 થઈ ગયા છે અને
સૌથી વધુ તાલુકા છે તે બનાસકાંઠામાં આપણે યાદ રાખ્યું હતું, પરંતુ હવે બનાસકાંઠાને ભૂલી જજો, કેમ કે જે નવો જિલ્લો બન્યો છે તેમાં 8 જિલ્લા ગયા છે અને વધેલા 6 જિલ્લા છે તે બનાસકાંઠામાં છે. આગળ જોઈએ. તાજેતરમાં ગંગા નદી ડોલ્ફિન ટેગિંગ કયા રાજ્યમાં પ્રથમ વખત હાથ ધરવામાં આવ્યું હતું? તો આસામ રાજ્યમાં પ્રથમ વખત છે તે ગંગા નદી ડોલ્ફિન ટેગિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું. એટલે કે ગંગા નદીમાં જે ડોલ્ફિન આવેલી છે તેને ટેગ લગાવવાનું કાર્ય. તાજેતરમાં ભારતના પ્રસિદ્ધ ક્રિકેટર શ્રી આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેના વિશે નીચે આપેલા પૈકી કયા વિધાન સાચા છે? તો જોઈએ. શ્રી આર અશ્વિનનો જન્મ તમિલનાડુના ચેન્નઈ ખાતે થયો હતો, એ સાચું છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 537 વિકેટ ઝડપી હતી, એ પણ સાચું છે. તેમણે તેમની કારકિર્દીની અંતિમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઉપરોક્ત તમામ સાચા છે. તાજેતરમાં સમાચારમાં રહેલ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? જોઈએ. તે ભારતના શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળની એક સ્વાયત્ત એજન્સી છે, તો એ સાચું છે. બીજું, તેની સ્થાપના વર્ષ 2017માં કરવામાં આવી હતી, તો એ પણ સાચું છે. ત્રીજું, તે પ્રસિદ્ધ ગેટની પરીક્ષાનું આયોજન કરે છે, તો એ ખોટું છે. ઓપ્શન એ અહીં સાચો પડે છે. માત્ર 1 અને 2 સાચા છે, બીજા બધા ખોટા છે. તાજેતરમાં કયા સ્થળે UNCCD માટે COP16 યોજાઈ હતી? તો રિયાધમાં યોજાઈ હતી, જે સાઉદી અરેબિયા દેશમાં આવેલું છે. અહીં તમે જોઈ શકો UNCCD COP16 રિયાધ 2024. વ્યાસ સન્માન 2024 કોને એનાયત કરવામાં આવ્યું? તો 2024 માટે વ્યાસ સન્માન છે તે સૂર્યબાલાને એનાયત કરવામાં આવ્યું છે. આ છે સૂર્યબાલા. વ્યાસ સન્માન પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? તો સાહિત્ય ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. સાહિત્ય માટે વ્યાસ સન્માન છે તે આપવામાં આવે છે. મિખેલ કાવેલાશવિલી કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? તો જ્યોર્જિયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે મિખેલ કાવેલાશવિલી. ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ એટલે કે CPTPP માટે વ્યાપક અને પ્રગતિશીલ કરારમાં સત્તાવાર રીતે જોડાનાર પ્રથમ યુરોપિયન રાષ્ટ્ર કયું બન્યું છે? તો બ્રિટન બન્યું છે. બ્રિટન છે તે હાલમાં જ જોડાઈ ગયું છે. FIA ફોર્મ્યુલા 2 કન્સ્ટ્રક્ટર્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? કુશ મૈની બન્યા છે. પ્રથમ ભારતીય છે, ખાસ યાદ રાખજો. ફોર્મ્યુલા 2 રેસ છે તે જીતી ચૂક્યા છે. ચેસ ગ્રાન્ડ માસ્ટરને હરાવનાર સૌથી યુવા ભારતીય આરિત કયા શહેરના વતની છે? તો નવી દિલ્હીના વતની છે. ચેસ ગ્રાન્ડ માસ્ટરને હરાવ્યા છે તેઓએ. નામ યાદ રાખજો, આરિત છે. ભારતની મહિલા અંડર-20 અને અંડર-17 રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જોઆકિમ એલેક્ઝાન્ડરસનની નિમણૂક કરવામાં આવી છે. ભારતની મહિલા અંડર-20 અને અંડર-7 રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ. કયું રાજ્ય જાન્યુઆરી 2025માં ભારતની પ્રથમ રાજ્યવ્યાપી કૌશલ્ય વસ્તી ગણતરી શરૂ કરવા માટે તૈયાર છે? તો એ છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશમાં જાન્યુઆરી 2025માં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. કઈ સંસ્થાએ ધારીની વિશ્વનું સૌથી મોટું અને સૌથી વિગતવાર ઉચ્ચ રિઝોલ્યુશન 3D એક્ઝામ્સ ગર્ભમગજ એટલાસ વિકસાવ્યું છે? તો IIT મદ્રાસે આ વિકસાવ્યું છે. ધારીણી નામ છે, ખાસ યાદ રાખજો. વિશ્વનું સૌથી મોટું અને સૌથી વિગતવાર ઉચ્ચ રિઝોલ્યુશનવાળું 3D એક્ઝામ્સ ગર્ભમગજ છે તે વિકસાવ્યું છે. કઈ કંપનીએ 29
ભારતીય ભાષાઓમાં યુટ્યુબ ચેનલો શરૂ કરવા એનસીઈઆરટી સાથે ભાગીદારી કરી છે? તો ગૂગલે છે તે ભાગીદારી કરી છે એનસીઈઆરટી સાથે. કેટલી ભારતીય ભાષાઓમાં? 29 ભાષાઓમાં યુટ્યુબ ચેનલો બનાવવામાં આવશે. બીસીસીઆઈના કાર્યકારી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? દેવજીત સાયકિયાની નિમણૂક કરવામાં આવી છે બીસીસીઆઈના કાર્યકારી સચિવ. કઈ સંસ્થાએ ભારતનો પ્રથમ હાઇપરપૂલ ટેસ્ટ ટ્રેક પૂર્ણ કર્યો છે? આઈઆઈટી મદ્રાસે કર્યો છે. કયા દેશે ફાઇનલમાં દક્ષિણ કોરિયાને હરાવીને 20મી એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ જીતી લીધી છે? જાપાને જીતી લીધી છે દક્ષિણ કોરિયાને હરાવીને. મહાકુંભ દરમિયાન સંસ્કૃતિ મંત્રાલય કયા શહેરમાં કલાગ્રામ સાંસ્કૃતિક ગામની સ્થાપના કરશે? પ્રયાગરાજમાં કલાગ્રામ સાંસ્કૃતિક ગામની સ્થાપના છે તે કરવામાં આવી છે. રીબ્રાન્ડિંગ પછી મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સનું નવું નામ શું છે? તેનું નવું નામ છે એક્સિસ મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ. મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ તો હતું, આગળ શું લાગી જશે? ખાલી એક્સિસ લાગી જશે. મહાકુંભ મેળા 2025 દરમિયાન ભક્તોની સહાય માટે વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ ચેટબોટનું નામ શું છે? કુંભ સહાયક છે. ચેટબોટ બનાવવામાં આવ્યો છે કોના દ્વારા? વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અને તેનું નામ છે કુંભ સહાય. ખૂબ જ અગત્યનું છે, યાદ રાખી લેજો. વિડીયો લાસ્ટ સુધી જોજો, કેમ કે આમાંથી કોઈ પણ પ્રશ્ન છે તે પૂછાઈ શકે છે. ડીઓરિંગ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. તાજેતરમાં સમાચારમાં રહેલું ડીઓરિંગ વન્યજીવ અભયારણ્ય. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના સફળ સુશાસનના 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કયા જિલ્લામાં કર્યું છે? અમદાવાદ જિલ્લામાં કર્યું છે અને ગુજરાતનું પ્રથમ છે. તો યાદ રાખજો, શ્રમિક સુવિધા કેન્દ્ર પ્રથમ ક્યાં શરૂ થયું? અમદાવાદમાં. કોના દ્વારા શરૂ થયું? ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. તાજેતરમાં કયા શહેરમાં 22મો દિવ્ય કલા મેળો યોજાયો હતો? નવી દિલ્હીમાં 22મો દિવ્ય કલા મેળો યોજાયો હતો. પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત કારીગરોનું રજિસ્ટ્રેશન, લોન અને તાલીમ બાબતે ગુજરાતનો ભારતમાં કયો ક્રમ છે? બીજો ક્રમ છે. બીજા નંબરે ભારત રહ્યું છે વિશ્વકર્મા યોજના અંતર્ગત કારીગરોનું રજિસ્ટ્રેશન, લોન અને તાલીમ બાબતે. દેશના કુલ સીએનજી સ્ટેશનોમાં ગુજરાતનો ફાળો કેટલા ટકા છે? 14% ફાળો છે તે ગુજરાતનો રહેલો છે દેશના કુલ સીએનજી સ્ટેશનોમાં. ભારતમાં સૌપ્રથમ સમુદ્ર સીમા દર્શનનો પ્રારંભ ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવ્યો છે? કચ્છ જિલ્લામાં કરવામાં આવ્યો છે અને ભારતનું સૌપ્રથમ છે સમુદ્ર સીમા દર્શન. ગુજરાત ટુરિઝમ ફૂટફોલ ડેશબોર્ડ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે. આ ડેશબોર્ડનું નામ શું છે? તો આ ડેશબોર્ડનું નામ છે અતિથ્યમ. ગુજરાત ટુરિઝમ છે તે ફૂટફોલ ડેશબોર્ડ તૈયાર કરનાર દેશનું પ્રથમ છે. યાદ રાખજો અને નામ પણ ખાસ યાદ રાખવું, મોસ્ટ આઈએમપી રહેશે, અતિથ્યમ. મિષ્ટી યોજના તાજેતરમાં ચર્ચામાં રહી છે. અહીં મિષ્ટી એટલે શું થશે? તો મિષ્ટી એટલે મેંગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ એન્ડ ટેંગિબલ ઇન્કમ્સ. તો મિષ્ટીનું પૂરું નામ આ થશે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતના કયા કવિના નામ પર આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે? તો એ છે આદ્ય કવિ નરસિંહ મહેતા. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતના કવિ આદ્ય કવિ નરસિંહ મહેતાના નામ પર આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના થઈ છે. ENWR દ્વારા ખેડૂતો માટે ધિરાણ મૂલ્યાંકનની સુવિધા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલ યોજનાનું નામ શું છે? ક્રેડિટ ગેરંટી સ્કીમ છે. શું છે? ક્રેડિટ ગેરંટી સ્કીમ.
દિવ્યાંગજનોના સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ માટે રાજ્યનું પ્રથમ કમ્પોઝિટ રિજનલ સેન્ટર કયા જિલ્લામાં તૈયાર કરવામાં આવ્યું છે? અમદાવાદ જિલ્લામાં તૈયાર થયું છે. મધ્યપ્રદેશ દ્વારા આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય વન મેળાની થીમ શું છે? તેની થીમ છે નજીવી વન પેદાશ દ્વારા મહિલા સશક્તિકરણ. શું છે? નજીવી વન પેદાશ દ્વારા મહિલા સશક્તિકરણ. તાજેતરમાં સ્થાપવામાં આવેલ ગ્રીટ એટલે કે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ગ્રીટનું પૂરું નામ પણ યાદ રાખી લેજો. ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન. CEO બન્યા છે S. અપર્ણા. આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ એટલે કે IPF કયા પ્રકારનો રોગ છે? તો તે ફેફસાનો રોગ છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલ નાગરિકોની ચોરાયેલી ચીજવસ્તુઓને શોધીને પરત કરવાની પહેલનું નામ શું છે? તેનું નામ છે તેરા તુજકો અર્પણ. શું છે? તેરા તુજકો અર્પણ. કોના દ્વારા શરૂ કરાયું? તો ગૃહ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. શેના માટેનું છે? ચોરાયેલી ચીજવસ્તુ હોય તેને શોધી અને પરત કરવામાં આવે છે. 100મો તાનસેન સંગીત ઉત્સવ કયા શહેરમાં યોજાયો હતો જેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો? તો ગ્વાલિયર શહેરમાં યોજાયો હતો. કેટલામો હતો? 100મો તાનસેન સંગીત મહોત્સવ. તાજેતરમાં શરૂ કરાયેલ જલવાહક યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? આંતરદેશીય જળમાર્ગના કાર્ગોને પ્રોત્સાહન આપવું. કયા દેશે ડાર્ક ઈગલ લોંગ રેન્જ હાઇપરસોનિક વેપન એટલે કે LRHWનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું? અમેરિકાએ આ પરીક્ષણ છે તે કર્યું છે. ભારતે તાજેતરમાં લદ્દાખના પર્વતીય પ્રદેશોમાં તેનું ઉદ્ઘાટન એનાલોગ મિશન ખાલી જગ્યા હાથ ધર્યું હતું જેનો ઉદ્દેશ્ય ભાવિ મિશન માટે અવકાશ યાત્રીઓને તૈયાર કરવા માટે અવકાશ પરિસ્થિતિઓનું અનુકરણ કરવાનો છે. તો એ મિશન છે HAB-1. HAB-1. કયા રાજ્યના મુખ્યમંત્રીએ તાજેતરમાં બાંગ્લાર બારી યોજના શરૂ કરી છે જેનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ પરિવારોને આવાસ આપવાનો છે? તો એ છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ નવી યોજના બાંગ્લાર બારી યોજના છે તે શરૂ કરી છે જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ પરિવારોને મકાન આપવામાં આવશે. ટોમ ક્રૂઝને કયા દેશના નેવીનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું છે? તો US નેવીનું સર્વોચ્ચ સન્માન નાગરિક સન્માન છે તે મળ્યું છે અમેરિકન નેવી. તાજેતરમાં ભારત કેટલામો સૌથી મોટો સ્માર્ટફોન નિકાસકાર દેશ બન્યો છે? તો 3જા નંબરનો સ્માર્ટફોન નિકાસકાર દેશ છે તે ભારત બની ગયો છે વિશ્વમાં. 2025 સુધીમાં ઓછી આવક ધરાવતા દેશોમાં પહોંચવાની ધારણા હેઠળ ઇન્જેક્ટેબલ HIV નિવારણ દવાનું નામ શું છે? તો એ છે લેનાકાપાવીર. લેનાકાપાવીર પૂછવામાં આવે ડાયરેક્ટ કે ભાઈ તાજેતરમાં ચર્ચામાં રહેલ લેનાકાપાવીર એ શું છે? તો તે ઇન્જેક્ટેબલ HIV છે. HIV માટેની નિવારણની રસી છે. કયા રાજ્યએ 2024થી 2029 માટે ઇકો ટુરિઝમ, મંદિર પર્યટન અને ક્રૂઝ સર્કિટ પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રવાસન નીતિનું અનાવરણ કર્યું છે? તો તે આંધ્રપ્રદેશ રાજ્યએ કર્યું છે. ઉબેરે કયા શહેરમાં મોટો વુમન બાઇક ટેક્સી સેવા ફક્ત મહિલા સવારો અને ડ્રાઈવરો માટે શરૂ કરી છે? તો એ ઉબેર દ્વારા બેંગલુરુમાં કરવામાં આવી છે. ધ સિલિકોન વેલી તરીકે પણ બેંગલુરુને ઓળખવામાં આવે છે. ભારતીય શિક્ષણવિદ અરુણ કપૂરને કયા દેશે શાહી સન્માન આપ્યું છે? તો ભૂટાન દેશે શાહી સન્માન આપ્યું છે
અરુણ કપૂરને, જેઓ ભારતીય શિક્ષણવિદ છે. 67મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 50 મીટર રાઇફલમાં 3 પોઝિશન્સનું ટાઇટલ કોણે જીત્યું છે? કિરણ અંકુશ જાદવે જીત્યું છે. 10મો આંતરરાષ્ટ્રીય વન મેળો ક્યાં યોજાઈ રહ્યો છે? મધ્યપ્રદેશમાં યોજાઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય વન મેળો. કેટલામો છે? 10મો. કયું રાજ્ય 2025માં 38મી નેશનલ ગેમ્સનું આયોજન કરી રહ્યું છે? ઉત્તરાખંડ રાજ્ય કરી રહ્યું છે. ભારતે કયા રાજ્યમાં ગંગા નદીની ડોલ્ફિનનું પ્રથમ સેટેલાઇટ ટેગિંગ હાંસલ કર્યું છે? તો તે આસામ રાજ્યમાં હાંસલ કર્યું છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત તૈયારી કરે છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં વિજય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? જો કારગિલ વિજય દિવસ અને વિજય દિવસ આપણે બંને જોયેલું છે, એમાં વિજય દિવસનો તમારે અહીં જવાબ આપવાનો છે. બીજો પ્રશ્ન છે, કઈ ટીમએ મહિલા હોકી જુનિયર એશિયા કપ 2024 જીત્યો છે? 3. ક્યાં આવેલ ગરવી ગુજરાત ભવનને ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ મળ્યો છે? અને 4, કયા દેશે કેન્સરની mRNA વેક્સિન બનાવવાનો દાવો કર્યો છે? 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.